નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જગતના તાજ સાથે છેતરપિંડીના આક્ષેપો। ગીરગઢડા તાલુકાના સાણાવાકિયા ગામના ખેડૂતો દ્વારા ગીરગઢડા મામલતદારને આવેદનપત્ર અને પીઆઈની અરજી આપવામાં આવી। આજરોજ ગીરગઢડા તાલુકાના સાણાવાકિયા ગામના ખેડૂતો અને ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો દ્વારા ગીરગઢડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને ગીરગઢડા પોલીસ ઇન્સ્પેક્ટરને અરજી આપવામાં આવી। સાણાવાકિયા ગામે ચાલતી સેવા સહકારી મંડળી દ્વારા સાણાવાકિયા ગામના ખેડૂતો સાથે છેતરપિંડીના કરી હોવાના આક્ષેપ અને મંડળી દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે। વાડી રે વાડી શું કહો છો, દલોતર વાડી રીંગણા લો 2-4 લો ને 10-12 આ પંક્તિ સાચી થઈ જવા રહી છે। ગીરગઢડા તાલુકાના સાણાવાકિયા સેવા સહકારી મંડળીમાં ક્યાં સુધી આમને આમ અંધાર વહીવટનો ભોગ ખેડૂત બનતા રહેશે? કરે કોક અને ભરે કોક જેવો હાલ તો જોવા મળી રહ્યું છે। સેવા સહકારી મંડળીમાં મૃતકના નામે પણ પૈસા ઉપડી જાય છે। બીજી બાજુ અમુક ખેડૂતો મંડળીના શંકાસ્પદ વહીવટ જણાતા અન્ય બેંકોમાં જતા રહ્યા છે, તો પણ તેમના નામે મસમોટા વહીવટનો ખેતરોમાં તેમના ખાતામાં થઈ રહ્યા છે। કેવી રીતે આ શક્ય છે? પરંતુ હકીકત સત્ય છે। શું ખરેખર આવા અંતરપટ વહીવટમાં ખાલી મંત્રી જ હોય છે? ના, શક્ય નથી। બેંકનો કોઈ મેન અધિકારી સાથે હોય ને તો જ આ શક્ય બને। માટે ઉપરની પંક્તિ દોહરાવી પડી છે। રજગનાયા, કલમ યુદ્ધ સમાચાર, ગીરગઢડા। તપાસ અમારી કોઈ દી પૂરી પડતી નથી ને પોલીસની કોઈ દી તારીખ પૂરી પડતી નથી, બરોબર? ત્યાં સુધી આ ખેડૂત મરી જવાનો। સીધો બેસણા માવો હે? આપ્યો છે। તમે એટલી સહી ન કરી શકો અને મરી ગયા એના રૂપિયા આપી દીધા। તમને કીડા પડીએ, કીડા હરામ જો 3 વર્ષનું છું એમ સાથે કીધું, બીજી આગળ નીકળતો જાય। મહેરબાની કરીને 22 તારીખે અમને તમારા સાહેબને કોઈ કહી દેજો, અમે નોકરી કરવા માંગતા નથી એટલું કહી દેજો, સમજાણો? અમારે કાંઈ જરૂર તમે અમારે હતું તમે બેહાડ્યા ને કે અમને હેરા બરબાદ કરવા માટે બેહાડ્યા જ? એ બધું પછીનું છે, આપણે સાનું છે આપણે એટલે તમારે છે ને 22 તારીખે અહીંયા અમને કમ્પ્લેન્ટ જોઈએ છે પાછા, બરોબર? બીજા જે બોલતા હોઈએ કોઈ રાજકારણીમાં, હું રાજકારણીમાં મહેનત નથી, મારું હું ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ છું, એટલું યાદ રાખજો। તમારા કલેક્ટરને કીધું એને મેં કીધા છે તો નબળી માનસિક તાલો કલેક્ટર આવ્યો। મારું નામ સેજદબેન ફૂટ છે। હું સાણાવાકિયાની રહેવાસી છું અને આજે જે અત્યારે આવનાર તમામ ખેડૂતો છે એ મારા ગામના છે। જે લોકો સાથે એવી છેતરપિંડી થઈ છે, ભ્રષ્ટાચાર થયો છે કે બેંકે એમની ઉપર એમના 3-4 વીઘાના ખાતેદાર લોકો ઉપર 8-10, 10-10, 15-15 લાખનું દેવું કરી દીધું છે। તો હવે એ લોકો ભરવા માટે અત્યારે મારી પાસે આવ્યા, મને કે બેન આપણે આવી થયું છે, તો આજે અહીંયા અમે લોકો આવેદન આપવા આવ્યા છીએ। બેંકમાં પણ રજૂઆત કરવાની છે અને એફઆઈઆર બી કરવાની છે, કારણ કે ખેડૂતો જે ભોગ બન્યા છે એ લોકો બિચારા 2 લાખ રૂપિયા વર્ષે કમાતા નથી, એમને 15-15 લાખનું એમના માટે એના ખાતામાંથી ઉપાડી હવે એ લોકો 2 લાખ ભરી નાખતા હોય, જેના દીકરા દીકરીઓના લગ્ન કરવા હોય, જેને ભણાવવા હોય, એના માટે પૈસા ન હોય, તો આ પૈસા ક્યાંથી ભરશે? તો એમને સાંભળવા વાળું કોઈ નથી। તમે રોડ રસ્તાઓ ખાઈ જાય છે, આમાં કોઈ, હું તો એવું કહું છું કે આમાં કોઈ રાજકારણ ન લાવતા બધા આગળ આવો અને ખેડૂતોને સપોર્ટ કરો, કારણ કે દર વર્ષે ખેડૂતો પીસાય છે, એમને વાવાઝોડું આવે છે, અતિવૃષ્ટિ થાય છે, અનાવૃષ્ટિ થાય છે, તો એમને કંઈક ને કંઈક પ્રોબ્લેમ થાય છે। 5-5 વર્ષથી જો ઉચાપટ થતો હોય બેંકની અંદર, ખાલી એ લોકો જતા હોય ને ત્યારે ખાલી એમના 5-10 રૂપિયા બાકી તો બેંકવાળા એમને ફોન કર્યા કરે, વારે ટોર્ચર કર્યા કરે છે। તો આટલું મોટું ઉચાપટ જો તમે કર્યું હોય તો કોઈક તો એના માટે બોલવા વાળું હોવું જોઈએ ને ખેડૂતો માટે। તો આજે મારા ગામની અંદર સાણાવાકિયાની અંદર 70 જેટલા ખેડૂતો તો અત્યારે હાજર છે, 100 જેટલા વધારે, 20 કરોડ કરતાં પણ વધારે એમના ઉપર જે આ છે ઉચાપત થયેલો છે, ભ્રષ્ટાચાર થયેલો છે। તો હું એવું કહું છું, મારી રજૂઆત સાહેબને એવી છે કે સૌથી વધારે પહેલાં તો જેને ભ્રષ્ટાચાર કર્યો છે એમને બહાર લાવો। જેટલા આમાં ઇન્વોલ્વ થયા કોઈ એક વ્યક્તિથી ના થાય એ આપણે બધા સમજી શકીએ છીએ। તો વારે ખેડૂતો આપઘાત કરે ત્યારે તમે એના બેસણામાં પહોંચો છો, તો એના કરતાં પહેલાં તમે આવો અને આ લોકોને સપોર્ટ કરો અને એ લોકોને મેક્સિમમ તમે જેટલો સપોર્ટ થાય એટલો કરો કે જેનાથી એમને ન્યાય મળે। એમને ન્યાયની જરૂર છે, એમને તમે સહાય બીજી કંઈ નહીં કરો। 2000ની અંદર તમે આપશો 2000 રૂપિયા, તેમાં એનું કશું ચાલવાનું નથી। મારી માંગ બસ એટલી જ છે સાહેબને, મારે એવું કહેવું છે કે આ લોકો જે એમની માંગણી લઈને આવ્યા છે, જે એના ઉપર ખોટો ભ્રષ્ટાચાર થી એના ખાતામાંથી જે પૈસા ઉપર એમને ન્યાય મળે, એ લોકો પૈસા કઈ રીતે ભરશે? પહેલા તો સાહેબ પાસે એ સવાલ જોઈએ છે કે આ 10 લાખ 15 લાખ રૂપિયા એમને તમે આપ્યા છે બેંકે, તો પહેલા બેંક એમાં ઇન્વોલ્વ હોવી જોઈએ, કારણ કે બેંક જો એમને જવાબ ન આપતી હોય
તો એ લોકો આટલા બધા મોટા રકમ એમને આપી હોય, ધિરાણ કર્યું હોય, તો કોઈ દિવસ પૂછ્યું તો હોય કે નહીં? એ લોકોને બિચારાને ખેડૂતોને ખબર પણ નથી કે એના ખાતામાં આટલા રૂપિયાનું ઉચાપત થયેલું છે. એ તો અત્યારે 2024ની અંદર જ્યારે એમને બંધ કર્યું ત્યારે આ બધું બહાર આવ્યું. હવે એમને ખબર પડી. આજે એ લોકોએ મને કીધું, તો અમે લોકો અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ કે તમે એટલીસ્ટ એમને સપોર્ટ કરો અને આને ન્યાય મળે, ભ્રષ્ટાચારીઓને બહાર કાઢો વીણી વીણીને. બસ આટલું જ મારું કહેવું છે. ધન્યવાદ. નમસ્કાર. અમારા ખેડૂતોને લૂંટવા વાળા લૂંટણીયાઓ છે એની સામે ધોરણસરના પગલાં ભરવા અને આગળ રજૂઆત કરવી એની ખાતરી આપો. એમને ખાતરી આપો, એમ નકરું ઓકે નહીં હાલે. તપાસ જે થતી હોય એને આપણે પ્રોપર ચેનલ બેંક મેનેજર હતો ને, બેંક મેનેજર અહીંયા છે. ક્યાં છે ને આગળ આવો ભાઈ. ઓલી બાજુ ભાઈ જાય છે સાહેબ, ઓલી બાજુ આવી જાય છે. સામે જે લઈ જવું મારું નામ ભીખાભાઈ કાનજીભાઈ લીંબાણી, ભારતીય કિસાન સંઘ, ગીરગઢડા તાલુકાના સાણા વાક્યા ગામે સેવા સહકારી મંડળીમાં કમસે કમ 300 જેટલા ખેડૂતો સાથે ખિલવાડ થઈ, જેમાં કે જેણે ક્યાંય સહી નથી કરી, જે ગુજરી ગયેલ છે એના નામે પણ 9 લાખ રૂપિયા કર્જ ઉધારીને સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને બેંકના અધિકારીઓએ સાથે મળી મિલીભગત કરી અને કમસે કમ 18થી 20 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે. આની સામે કાયદેસરના કાર્યવાહી કરવા અમારી માગણી છે. અન્યથા કસૂર થશે તો અમે બેંકે ધરણા ઉપર બેસી જાઉં અને ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરશે. અમારી રજૂઆત સરકાર સુધી છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓને જેલમાં પૂરો, એમની થાવર મિલકત જગમ ટાચમાં લ્યો અને ખેડૂતના જે કરજ છે એ એમાંથી રદ કરો અને એની મિલકતમાંથી આ કરજ ભરો. આટલું મારું કહેવાનું છે. ઓકે ભાઈ સાહેબ, આપનો પરિચય. હું મામલતદાર ગીરગઢડા. આજે ગીરગઢડા તાલુકાના સાણા વાક્યા ગામે સાણા વાક્યા સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતો સાથે કથિત છેતરપિંડી થયાની એક આવેદનપત્ર લોકોએ આપ્યું છે અને એ આવેદનપત્ર અન્વયે આગળની કાર્યવાહી થવા અમે કલેક્ટર સાહેબ ગીર સોમનાથને મોકલી આપશું. તમારું નામ? મારું નામ ભરતભાઈ હરિભાઈ ચોવટિયા છે. હું સાણા વાક્યા ગામનો ખેડૂત છું અને મારે જે નામ છે મારી 7/8 એમાં 1 વીઘો પણ જમીન મારા ખાતે નથી અને મારા ખાતેથી 5,70,000 રૂપિયા આ બેંકે ઉચાપત કરી લીધી, જેના મેં કોઈ ધિરાણ ખતમાં કે ક્યાંય મેં મારી સાઈન ધિરાણ ખતમાં 4 કે 5 સહી આવે છે ખાતેદારની, એમાં સહી પણ કરેલી નથી અને કોઈ પણ જાતનું આજ સુધી બેંક પણ નથી આવ્યો. અને આવા મુદ્દા અમારા ગામમાં લગભગ 40 કેસ છે જે બેંકે આવ્યા, લગભગ તો 40 નહીં ટોટલ, કે બેંકે આવ્યા જ નથી અને એના ખાતામાંથી લગભગ 1 વર્ષમાં 8 થી 10 વખત કેસીસીમાં લોન થયેલી છે અને એ પણ નાની નહીં, 3,60,000થી માંડીને 8 લાખ, 10 લાખ, 16 લાખ, 30,000, 18 લાખ આવી મોટી મોટી લોનો કરેલી છે. તો હું બેંકને પૂછવા માગું છું, અમે વગર હાથ બાર આવીએ, અમને આપો 10 લાખ, 15 લાખ, અમારે જરૂર છે. અમારા નામે તમે કોકને હુકમ ફ્રોડ કરીને આપો. તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે આમાં જે પણ બેંક કર્મચારી હોય કે ગામનો ગમે એ વ્યક્તિ મંડળીનો સામેલ હોય એને કડીમાં કડી સજા થવી જોઈએ. ઓકે. તમારું નામ? મારું નામ ભારત રાજ. આજે સાણા વાક્યા સેવા સહકારી મંડળીના ખેડૂત સભાસદો દ્વારા મામલતદાર સાહેબને અને બેંકને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેના આધારે અમે તપાસ કરશું. ઉચાપત થઈ જાય એવો મામલો છે, શું છે સમગ્ર ઘટના? તપાસનો વિષય છે, તપાસ કરીને બધું બહાર આવશે. તપાસનો આદેશ અમારા મુખ્ય કચેરીના અધિકારીઓ, સિનિયર અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. મારું ગામ સાણા વાક્યા, મારું નામ ખૂટ દિનેશભાઈ રામજીભાઈ ખૂટ. મારા મમ્મી એક્સપાયર થઈ ગયા છે 2017માં અને 2021થી આ બેંકે એના નામે પૈસા ઉપાડવાનું ચાલુ કર્યું છે. 4,40,000 રૂપિયા એમાં ઉપાડ કરી નાખેલો છે.
આપ દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે બેંકમાં કે શું? બેંકમાં રજૂઆત કરવામાં આવેલી છે. આપને કેમ ખબર પડી કે આપના મમ્મી જે હાજર નથી ને એના ખાતામાં એના ખાતે આટલા રૂપિયા ઉપડી ગયા છે? એ તો આ ગામમાં સાહેબો આવ્યા છે બેંક મેનેજરોની, એના દ્વારા જાણ થઈ. આપની માંગ શું છે હવે? એનો ન્યાય જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ એને.